ભગવાન શ્રી રામ અયોધ્યામાં પોતાના મંદિરમાં બિરાજમાન થયા છે, ત્યારે ભારત દેશમાં ઠેર ઠેર તેની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અમદાવાદમાં પણ ભક્તિમય બન્યું છે। અમદાવાદના દરેક વિસ્તારમાં સવારથી જ શોભાયાત્રા તેમજ સોસાયટીઓ અને ફ્લેટોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યા। ગોતા ખાતે આવેલ આઈસીબી સિટી ખાતે ફ્લેટના 800થી વધુ રહીશોએ સાથે મળીને રંગોળીને દીવડા પ્રગટાવ્યા અને દરેક રંગોળીમાં ભગવાન શ્રી રામ અને અયોધ્યાનું ચિત્રણ કરવામાં આવ્યું। સાથે જ ભવ્ય આતશબાજી કરી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી। સરસ થયું છે મોદી સાહેબના કહેવાથી ને બધું જ, પણ આજે એમનામાં અમારી આખી સોસાયટી આઈસીબી તરફથી જે બી અમને પ્રોત્સાહન મળ્યું બધું બહુ સરસ મળ્યું। દરેક કારોબારી સભ્ય, કમિટી પ્લસ અમારે આ મેમ્બરો 304 ફ્લેટ છે, 304 ફ્લેટને અમને બહુ સરસ પ્રોત્સાહન 2 દિવસથી મળ્યું છે અને બહુ સરસ તહેવાર અમે એકદમ ઉજવ્યો। બીજી દિવાળી 11,000 અમે દીવડાઓ કુલ ટોટલ સળગાવ્યા છે, પ્રગટાવ્યા છે અને અમારે આતશબાજીને બહુ સરસ જમણવાર બધો સારો પ્રોગ્રામ છે। અલગ અલગ પેઇન્ટિંગ દરેક અમારે કુલ 12 બ્લોક છે, 12 બ્લોકમાં અલગ અલગ પેઇન્ટિંગ 2 દિવસથી કરીએ છીએ। કાલે બી અલગ અલગ પેઇન્ટિંગ કરી હતી, આજે બી કરી છે અમે। તો મહત્વની બાબત એ છે કે અયોધ્યા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી ઠેર ઠેર થઈ